પોરબંદરના કુચડી ટોલ નાકા દ્વારા સ્થાનિક વાહન ચાલકોને માસિક પાસ બંધ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને મુશ્કેલી ભોગવી રહેલા સ્થાનિક વાહન ચાલકો દ્વારા ભાજપના આગેવાનને રજૂઆત કરાઈ હતી। પોરબંદર દ્વારકા હાઈવે પર કુચડી ખાતે ટોલ ટેક્સ નાકું ઉપલબ્ધ કરવામાં આવ્યું છે। આ ટોલ નાકા દ્વારા અગાઉ કુચડી, કાટેલા અને ભાવપરા સહિતના ગામના દૈનિક ભાડા કરતા વાહન ચાલકોને માસિક પાસ નજીવા ભાવે કાઢી આપવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા એક માસથી કુચડી ખાતે ટોલ ટેક્સ સંચાલકો દ્વારા લોકલ વાહન ચાલકોને માસિક પાસ કાઢવાના બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી સ્થાનિક ગામોના નાના વાહન ચાલકોને દૈનિક ભાડા ચૂકવવા પડે છે। જે મામલે સ્થાનિક ગામના વાહન ચાલકો દ્વારા જિલ્લા પંચાયત ખાતે ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા, પરબતભાઈ પરમાર, આવડાભાઈ અને ભૂરાભાઈ કેસવાલા સહિતના આગેવાનને રજૂઆત કરવામાં આવી હતી। અમે કુચડી ગામથી અને કાટેલાથી ટોલ નાકાની રજૂઆત કરવા માટે રામદેવભાઈ અને આવડાભાઈ પાસે આવ્યા છે, અને જે લોકલ પાસ હાલતા હતા તે એ લોકોએ બંધ કરી દીધા છે, અને હવે ત્યાં લોકલ પાસ નીકળતા નથી। તે બાબત અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। કેવા વાહનો છે, કેટલા લોકો વાહન ચાલકો હશે? લોડિંગ વાહનો છે, બોલેરો છે, નાના પિકઅપ છે, ઓલા છોટા હાથી નાના આવે એ છે, દૂધ વાહન છે, માલ વાહન છે, એવું બધું છે। કેટલાક વાહનો છે, ક્યાં ક્યાં ગામના લોકો છે લાગુ પડે? કુચડી, કાટેલા, શ્રીનગર, રીણાવાડા, રાત્રી, પાલખડા, વિસાવાડા, ટુકડા, ભાવપરા અને મિયાણી। કુચડી ટોલ ઉપર છે, બીજા ટોલનો ખ્યાલ નથી, પણ અહીંયા વાહન અમારા હાલે છે એનો અમને ખ્યાલ આવ્યો। પેલા જે આપતા હતા લોકલ, અત્યારે આપતા નથી। લોકલ પાસનો કેટલા હતા? અત્યારે કેટલા છે? ભાવ વધારો કે કેટલો વધારો? અત્યારે ખ્યાલ નથી, પણ અત્યારે અહીંયા ટૂંકમાં ના જ પાડ્યું કે ઉપરથી બંધ થઈ ગયું એમ। કેટલા સમયથી આ મનાઈ ગયું? આ 1 મહિનો થયો। આજે કુચડી ટોલ પ્લાઝા જે છે ત્યાંથી કાટેલા, કુચડી, રાતડી, પાલખડા, ભાવપરા, ટુકડા એ સાઈડના બધા જે માલ વાહક વાહનો નાના હલાવે છે અને જે પેસેન્જરમાં જે વાહનો હલાવે એ લોકો બધા ભેગા થઈને અહીંયા જિલ્લા પંચાયત રજૂઆત કરવા આવ્યા હતા કે જે વર્ષો થયા અને જ્યારથી ટોલ ટેક્સ ચાલુ થયો ત્યારથી એ લોકોને પાસ કાઢી દેવામાં આવતો હતો। આ મહિનાથી એ લોકોને ના પાડી દીધી કે હવે અમે પાસ કાઢી દેશું નહીં, એટલે આ લોકો અમારી પાસે રજૂઆત લઈને આવ્યા। હવે અમે લોકો એ ટોલ ટેક્સ વાળાને રજૂઆત કરીશું કે શું નિયમ છે એના, જે નિયમ હોય કે એટલા કિલોમીટર સુધીમાં અમુક લોકોને ફ્રી આપવાના હોય છે, છતાંય આ ટોલ ટેક્સ વાળા આપતા નથી। એના માટે અમે કાયદાકીય રીતે જે હશે એ લોકોને બોલાવી એની સાથે બેઠક કરી અને આ લોકોનો નિર્ણય કઈ રીતે આવે એના માટે અમે પૂરા પ્રયત્ન કરીશું। સ્થાનિક વાહન ચાલકો દ્વારા અગાઉ મુજબના ભાડામાં ફરી માસિક પાસ કાઢી આપે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી, ત્યારે ભાજપના આગેવાનોએ આ મામલે યોગ્ય કરવા ખાતરી આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।